બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ચિત્રા મોક્ષ મંદિરના નાકા પાસે રિક્ષા અને એક્સેસ સ્કૂટરનો અકસ્માત થયો હતો, જે ઘટનામાં રિક્ષામાં રહેલ એક 7 વર્ષના બાળક વનિત કિશનભાઈ બારૈયા રહેવાસી અમદાવાદનું મોત નીપજ્યું, જ્યારે એક્સેસ સ્કૂટરમાં રહેલ 2 મહિલા તેમજ રિક્ષામાં રહેલ એક આધેડને ઈજા પહોંચી હતી, જે ત્રણેયની સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। શું કીધું? લખી દીધું? ફાઇલ આપી દીધી?